કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેના નિવેદનથી ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. તેમના દ્વારા માફી તો માંગવામાં આવી, તેમ છતાં આજે બીજા દિવસે ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. વડોદરા જિલ્લા ભાજપ દ્વારા રતનપુર ખાતે મૌન ધરણા યોજી વિરોધ કરવામાં આવ્યો છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખરગે દ્વારા ગુજરાતની જનતા અંગે કથિત રીતે અપમાનજનક નિવેદન કરવામાં આવ્યું હોવાના આક્ષેપો સાથે ભાજપે વિરોધ નોંધાવ્યો છે. ખડગે દ્વારા સમગ્ર મામલે માફી માંગવામાં આવી હોવા છતાં ભાજપા કાર્યકરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જિલ્લા ભાજપાના વિવિધ મોરચાના આગેવાનો અને કાર્યકરો કાર્યક્રમમાં જોડાઈ વિરોધ નોંધાવ્યો હતો. મૌન ધર્મના દરમિયાન જિલ્લા ભાજપા ઉપપ્રમુખે નિવેદન આપતા જણાવ્યું કે વારંવાર ગુજરાતીઓને ટાર્ગેટ કરવામાં આવે તે દુઃખદ બાબત છે, પરંતુ અહીં વિશેષ બાબત એ રહી કે કાર્યક્રમ દરમિયાન હાજરી ઓછી જોવા મળી હતી. પાકી હાજરી અંગે સ્પષ્ટતા કરતા તેમણે જણાવ્યું કે કાર્યકરો સતત આવી રહ્યા છે અને મુખ્ય આગેવાનોને જ કાર્યક્રમમાં આમંત્રિત કરવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે કાર્યક્રમમાં વડોદરા જિલ્લા ભાજપના પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ જિલ્લા ભાજપા પ્રમુખ સહિતના મુખ્ય આગેવાનો ગેરહાજર રહ્યા હતા. બીજી તરફ વડોદરા જિલ્લા પંચાયતની સોખડા બેઠકના ભાજપા સભ્ય કિરણ રાઠોડ કોંગ્રેસમાં જોડાયા હોવાની ચર્ચા અંગે જિલ્લા ઉપપ્રમુખે અજાણ હોવાનો જવાબ આપ્યો છે. અધ્યક્ષશ્રીએ જે આપણા ગુજરાતીઓનું અપમાન કર્યું છે તે બદલ ભારતીય જનતા પાર્ટી વડોદરા જિલ્લાએ જે આ કાર્યક્રમ રાખેલ હોય તો અવારનવાર આપણા ગુજરાતીઓને જ આ લોકો ટાર્ગેટ બનાવતા હોય તે બદલ આવનારા સમયની અંદર વારંવાર આવું વાણી વિલાસ ના કરે તે બદલ સૌ ગુજરાતીઓ આપણે ભેગા મળીને આપણા ગુજરાતના સૌ વેપારીઓથી લઈને વકીલ મંડળથી લઈને સૌ સીએથી લઈને બધા જ પ્રકારના લોકોએ સાથે મળીને આ બાબતનું વિરોધ પ્રદર્શન ઠેર ઠેર દરેક જગ્યાએ થવું જોઈએ. કાર્યકરોની સંખ્યા ઓછી દેખાઈ રહી છે. કાર્યકરો શું છે, અમારે 5 વાગ્યાનો સમય આપ્યો છે. કાર્યકરો જો તમે જોઈ જ રહ્યા છો, બધા આવત છે. ધીરે ધીરે સંખ્યા બી જો પહેલા 20 જણ હતા, અત્યારે જો 100 જણ જેવા થઈ ગયા છે અને ચાલુ જ છે. હજુ પ્રવાહ કાર્યકરો આવી જશે. જે મુખ્ય હોદ્દેદારો છે તે પણ નથી દેખાતા. જિલ્લા પંચાયતના પ્રમુખ પણ રહી ચૂક્યા છે, ઉપપ્રમુખ હોય કે પછી કોઈ પણ આવશે સ્ટેપ બાય સ્ટેપ લોકો આવશે. હજુ કાર્યક્રમ અમારો હમણાં સ્ટાર્ટ કર્યો અમે, બધા જ આવશે કાર્યક્રમ. આપણે મોડે જાગે એવું લાગે છે. ના, એવું કઈ છે નહીં. કાર્યક્રમ તો શું છે થતા જ હોય, પણ આપણા સેન્સની અને બધી પ્રક્રિયાઓ ચાલીને એટલા માટે કદાચ થોડું ડીલે થયું હશે. બાકી આપણું રેગ્યુલર પ્રમાણે કાર્યક્રમ તો બધા ચાલતા જ હોય. સારું, સવારે તો તમને માફી માંગી લીધી, તેમ છતાં પણ કાર્યક્રમ કરવો કેટલો યોગ્ય? ના, પણ એ કદાચ અત્યારે અમે જે કાર્યક્રમ મને બહુ મારા જાણબાર છે, પણ તેમ છતાં આપણે જે આ કાર્યક્રમ છે આપણે કરવો જરૂરી છે. ગુજરાતના અસ્મિતાની વાત છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષે જ્યારે કેરળથી ગુજરાતના પ્રજાને અને ગુજરાતને અભણ અને મૂર્ખ કહ્યું છે, ત્યારે સખત શબ્દોમાં અમે વખોડીએ છીએ. ગુજરાતનું આર્થિક યોગદાન જ્યારે દેશમાં તમિલનાડુ અને મહારાષ્ટ્ર પછી ત્રીજા નંબરે હોય, આટલું આર્થિક યોગદાન ગુજરાત આપતું હોય, ભારતની અંદર વિશ્વ કક્ષાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોપર્ટીઝ જ્યારે હોય, સ્ટેચ્યુ ઓફ યુનિટીની વાત હોય, વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જ્યારે ગુજરાતમાં હોય, ગુજરાતનું સાહિત્ય ક્ષેત્રે યોગદાન હોય, ગુજરાતનું વિજ્ઞાન ક્ષેત્રે યોગદાન હોય, વિક્રમ સારાભાઈથી લઈને સરદાર પટેલ, મહાત્મા ગાંધી, નરેન્દ્ર મોદી જેવા લોકપ્રિય વૈશ્વિક નેતા જ્યારે ગુજરાતે આપ્યા હોય, ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ જ્યારે ગુજરાતની પ્રજાને મૂર્ખ સમજી રહ્યા હોય, ત્યારે પોતે પણ એવું માને છે કે સત્તાની લાલચાની અંદર કે ગુજરાતનો વિકાસ અને ભારતીય જનતા પાર્ટીનું શાસન એકબીજાના પર્યાય બન્યા હોય, ત્યારે આ ક્યારેય ગુજરાતની પ્રજા સહન નહીં કરે. ત્યારે વડોદરા જિલ્લો ભારતીય જનતા પાર્ટી એ મલ્લિકાર્જુન ખડગેને આહવાન કરે છે કે આપ ગુજરાતની ભૂમિ પરથી ગુજરાતનું દેશ માટે આર્થિક, વૈજ્ઞાનિક, સાહિત્ય ક્ષેત્રે જે યોગદાન છે એનું સ્મરણ કરે, ગુજરાતના લોકો સામે સ્વીકાર કરે અને દેશની જનતાને ગુજરાતના યોગદાન વિશે પોતે જ પોતાના શબ્દોની અંદર માહિતગાર કરે, એવી વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટીની માંગ છે.